બિહારના ખગડિયા જિલ્લામાં ગુરુવારે સવારે વીજળી પડવાથી પિતા અને પુત્ર સહિતના 5 લોકોના મોત થવાના હતા અને અન્ય 6 લોકોને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાંથી પોલીસે જણાવ્યું હતું કે પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના જિલ્લાના બેલોદર બ્લોકના પોરો પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેઠળમાં કનોલી ગામમાં દુખાના બાબા મંદિર પાસે સવારે 8 વાગ્યાની આસપાસની બની હતી. એક યુવતીનો મૃતદેહ હોટલમાં પલંગ પર મળ્યો હતો, જેમાં ત્યાં બેભાન હાલતમાં મળ્યો. રૂમનું દ્રશ્ય જોઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. વીજળી પડી ત્યારે આ બધા લોકો ઝાડ નીચે ઝૂંપડીમાં હતા, જ્યાં કનોલી ગામના રહેવાસી વિદ્યાર્થી યાદવ 55 તે 32 અને 10 વર્ષના પુત્ર અંકેશ કુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જે ગખરિયાના પોલીસ અધિકારી આઈસીપી રાકેશ કુમારે જણાવ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે આગળની કાર્યવાહી ચાલુ છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.